जय, धाम के धनी की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो साथ चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोले श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर जी। કાલે આપણે ઘણી મેથી વિતકનું પહેલું પ્રકરણ પૂર્ણ કર્યું, જેમાં આપણે ભવિષ્ય પુરાણમાં જે આપણા પ્રમાણો લખી ગયા છે કે રાજાઓના નામ જે થવાના હતા કે હવે આગળ થશે, એ બધા રાજાઓના નામ, ચારે યુગોના રાજાઓના નામ પહેલેથી ભવિષ્ય પુરાણમાં પ્રમાણ સહિત લખી દીધા છે. કે આ રીતે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ, આ ચારેય યુગોમાં આ રીતેના રાજા થશે. આ રીતે પોતાના રાજા બનવાની મીન્સ કે વાતો જે છે એ બધી પહેલેથી ભવિષ્યની વાતો ભવિષ્ય પુરાણમાં લખી દીધી છે. જેમાં કલયુગના જે રાજા છે એ કલયુગના રાજામાં સૌથી છેલ્લા રાજા જે છે એ રાજા કોણ થયું? તો એ બાદશાહ ઔરંગઝેબ થયો. ઔરંગઝેબ બાદશાહની વાત આપણે બધા જાણીએ છીએ કે ઔરંગઝેબ એ કેટલો ક્રૂર હતો. એનામાં કોઈ ગુણ નતો રાજાનો, પણ છતાં પણ એ બાદશાહ હતો. કેમ? કારણ કે એને એ વારસાગત રીતે મળેલું છે. એના પિતાજી એટલે કહેવાય તો એ પણ રાજા હતા, એટલે બાદશાહ હતા. એટલે એમના જ પુત્ર તરીકે એને એ રાજગાદી મળી ગઈ. અને એ એટલો ક્રૂર હતો કે એ હિન્દુઓને પણ એટલો પીડિત કરતો હતો, કે એટલી એને દર્દ આપતો હતો કે હવે આ રાજાનો અંત કરવો જરૂરી હતો, આ રાજાશાહીનો અંત કરવો જરૂરી હતો. એટલે ધણીએ છેલ્લા ટાઈમમાં કે ઔરંગઝેબ પછી હવે કોઈ પણ રાજા બની શકશે નહીં. કારણ કે હવે જો કોઈ પેઢી આવત તો એના પાછળ પણ બધી પેઢી પણ આવી હતી, તો એની જ પેઢી આવત કે એ બાદશાહ મુસલમાન બાદશાહ હતો, તો આગળના બધા બાદશાહ પણ મુસલમાન જ હતા. તો એ રાજાશાહી આખી ત્યાં પછી ખતમ કરી દીધી. અને આ રીતે કલયુગના રાજાઓના નામ લઈને અહીં આપણને આપણી બધી વાત કરી છે કે આ રીતે બધા પ્રમાણો લખી દીધા છે. સાથે સાથે આપણે વિતક શું છે, વિતક એ આપણી રહેણી છે, અને વિતકને કેમ કરવામાં આવે છે એ પણ વાત આપણે કાલે જાણી. હવે આગળ અહીં આપણને શું કહે છે વિતકની અંદર એ વાતો આપણે જોઈએ. श्री महामत कहे ए साथ जी, शास्त्र कहे न कर। आगे अपनी वितक सो लीजो चित धर, सो लीजे चित धर। अब कहो मैं फिर की मूल मिलावे की वितक। जैसी आज्ञा धनी की सो बातें गुजरत, सो बातें गुजरत। તો કાલે જે પહેલું પ્રકરણ પૂરું થયું એ તો બધા રાજાઓનું ને ભવિષ્ય પુરાણની વાતો હતી, પણ હવે આપણી વિતક ચાલુ થઈ ગઈ છે, આપણી વાતો ચાલુ થઈ ગઈ છે. અને ઘણી આપણી વાતો ક્યાંથી કરી રહ્યા છે? તો મૂળથી, જ્યાંથી આ બ્રહ્માંડ આપણા માટે બન્યું છે. તો આ બ્રહ્માંડ બનવાની શરૂઆત થઈ કે આ બ્રહ્માંડ કેવી રીતે શા કારણે બનાવ્યું છે ઘણી આપણા માટે, આ બધી જે વાતો છે ને એ બધી વાતો હવે ઘણી આપણને ખબર છે. તો હવે જે પ્રકરણ આવ્યું છે ને એ પ્રકરણનું નામ જ એનું હેડિંગ જ આ રીતે આપ્યું છે કે શું છે? મહાકારણ. હવે મહાકારણને પહેલા આપણે સમજીએ કે મહાકારણ શું છે. ચાર વસ્તુ હોય છે: મહાકારણ, એના પછી કારણ, એના પછી સ્થૂળ, એના પછી સૂક્ષ્મ. તો મહાકારણ એટલે આપણે શું જોયા? કારણનું કારણ. કોઈ કારણ થયું છે તો એ કારણનું પણ જે કારણ હોય ને એને શું કહેવાય? મહાકારણ કહેવાય.
અને પરમધામની દ્રષ્ટિએ જો આપણે મહાકારણ જોઈએ તો એ મહાકારણ શું છે? તો એ છે ધણીના દિલની ઈચ્છા. ધણીના દિલમાં ઈચ્છા થઈ કે હું મારી સખીઓને લાડ લજ્જત, ઓલવેઝ ધણીના દિલમાં આ જ ઈચ્છા હોય છે. હંમેશા ધણીના દિલમાં આ જ ઈચ્છા કે હું મારી સખીઓને નવા નવા સુખ આપું, નવા નવા લાડ લજ્જત અને અનંત સુખોથી એમને ખુશ રાખવું હંમેશા. તો ધણીની ઈચ્છા તો આ જ હોય છે, પણ આ વખતે કંઈક નવીન ઈચ્છા થઈ કે મારી રૂહોને હું મારી લાડ લચક તો આપું, પણ સાથે સાથે મારી પહેચાન આપું. આપણને ધણી પહેચાન કરાવવા માટે થઈને એ પોતાની સાહેબી, પોતાનો ઇશ્ક જે છે ને એ બતાવવા માટે થઈને એમણે ધણીએ દિલમાં ઈચ્છાઓ લીધી કે હવે હું મારી સખીઓને પહેચાન પણ આપું અને સાથે સાથે સાહેબી પણ બતાવું અને એ ઇશ્કની વાત બતાવું કે જે મારા દિલમાં ઇશ્કનો દરિયો ઉમડી રહ્યો છે ને, એ ઇશ્કથી હું એમને કેવા કેવા લાડ આપું છું, કેટલા કેટલા સુખો આપું છું. આ બધી જે વાતો છે ધણીના દિલમાં છે ઊભી થઈ છે. એટલે મહાકારણ શું બન્યું? તો ઈચ્છા, કે સૌથી મૂળ આ છે કે મહાકારણ એ ધણીની ઈચ્છા છે. ધણીના ઈચ્છાથી જ આગળ કારણ ઉપજવાનું. તો આ કારણનું પણ કારણ શું થયું? એ મહાકારણ થયું. સર્વ બધા જ કારણોનું કારણ એ કહેવાય મહાકારણ કહેવાય. તો હવે મહાકારણ એ ધણીના દિલની ઈચ્છા છે. તો કારણ શું છે? તો કારણ છે એ આપણા બધાનું ખેલ માનવું. ધણીએ ઈચ્છા કરી, એ ધણી જેવી પ્રગટ થઈ ને એવી પ્રગટ થઈને આપણે બધાએ ખેલની ઈચ્છા કરી અને પછી આ બધો ખેલ આપણા માટે થઈને ઉભો થયો. ધણીએ આ બધાનું બનાવવાની એક પ્રક્રિયા ચાલુ કરી. તો એ શું થયું? આખું કારણ થયું. તો આ બધા જેટલા પણ કારણો છે ને, ખેલ બનાવવાનું કારણ કે પછી આપણને આપણા ઈષ્ટ રબતના થયાના બેવરાનું કારણ કે જે કંઈ પણ આપણે લઈએ એ બધા જ કારણો છે ને, એ બધા કારણોનું મૂળ જે કારણ છે ને એ શું થયું? મહાકારણ છે. એટલે એને શું કહેવાય છે? મહાકારણ. તો આ રીતે પ્રથમ તો સર્વ કારણોનું કારણ જે મહાકારણ છે એનું હેડિંગ છે. એટલે હવે એની વાત ધણી આપણને કહી રહ્યા છે કે જે મૂળથી છે ને, એ મૂળથી હું તમને આપણી જે વિતક છે ને એ વાત હવે બતાવું છું. અબ કહો ફેર કે, અબ કહો ફેર કે, હવે ફરી આ પરમધામની આપણી મૂળ વાતો જે છે ને એને હવે મૂળ મિલાવે કી વિતક. મૂળ મિલાવવાની વિતક છે. મૂળ મિલાવવાની વિતક એટલે આપણે પરમધામમાં જે ઈશ્ક રબદ કર્યો, જે ઈશ્ક રબદના બેવરા માટે થઈને ધણીએ આ ખેલ બનાવ્યો અને આ ખેલમાં આવ્યા, આ ખેલમાં આપણે આ રીતે લીલા કરી. તો આ બધું શા કારણે થયું? આપણા ઈશ્ક રબદના કારણે. તો આ જે ઈશ્ક રબદની અને આપણા મૂળ મિલાવવાની વાતો છે ને કે કેવી રીતે ધણીએ આપણા દિલમાં ઉપજાવ્યું. ધણીના દિલમાં ઈચ્છા શું થાય કે હું મારી સખીઓને લાડ આપું, સુખ આપું, લજ્જત, કંઈક નવીન અલગ પ્રકારનું સુખ આપું જે અત્યાર સુધી ક્યારેય પણ નથી લીધું. એમાં ધણીની પહેચાન અને સાથે સાથે એની સાહેબીની પહેચાન, આ બધું જ સમાવેશ થઈ જાય છે. એ ધણીના દિલની ઈચ્છા હતી. એ દિલની ઈચ્છા જેવી બહાર નીકળીને પ્રગટ થઈને તો એ શું થઈ ગયું? પછી કારણ સ્વરૂપમાં ધણીના હુકમ સ્વરૂપમાં એ ધણીનો હુકમ. એ હુકમનો પણ મૂળ જોઈએ ને તો ધણીના દિલની ઈચ્છા છે. જ્યાં સુધી ધણીના દિલની ઈચ્છા ધણીના દિલમાં હોય છે ને ત્યાં સુધી એ ઈચ્છા છે. પણ જેવી એ બહાર પ્રગટ થઈ ને એ હુકમ બની. અને આ હુકમથી આપણે શું કર્યું? ખેલ માંગ્યો. ધણીએ ખેલ મંગાવ્યો. એટલે આ બધું શું થયું? કારણ થયું. આ ખેલ મંગાવ્યો, આ ઈશ્ક રબદ થયો, એના કારણે થઈને આ ખેલ બન્યો, રચાયો. અને આ ખેલમાં ધણીએ પોતે, આપણે સખીઓએ, શ્યામાજીએ અને અક્ષરબ્રહ્મે આવીને જે લીલા કરી, આ બધા કારણોનું કારણ એ ધણીની મૂળ છે, ધણીની ઈચ્છા છે. અને એનું કારણ થયું એ આ રીતે ધણીનો હુકમ
આ મૂળ મિલાવવાની જે વાતો છે ને એ હવે કે સૌ પ્રથમ આપણે આપણી વાતો શરૂ ક્યાંથી થઈ તો મૂળ મિલાવવામાં તો પછી આવ્યા સૌથી પહેલા આપણી વાતો થઈ ત્રીજી ભૂમમાં કે ત્રીજી ભૂમમાં પડસાલમાં જ્યારે આપણે લીલા કરતા હતા ત્યારે સવારે વહેલી સવારે અક્ષરબ્રહ્મજી દર્શન કરવા માટે આવે છે ત્યારે ધણીએ દિલમાં લઈ લીધું કે હવે હું મારી સખીઓને મારો લાડ આપું ઈશ્ક આપું પ્રેમ આપું સહેબી અને ઈશ્કની પહેચાન કરાવું તો એના માટે થઈને રાજ્યે શું કર્યું તો ત્રીજી ભૂમિ પડસાલના મુખ એ હંમેશા ચાંદની ચોકની પીઠ આપીને બેસે છે બરાબર એટલે આપણે પશ્ચિમ તરફ ધણીનું મુખ હોય છે તો એ સમયે ધણીએ શું કર્યું અડધું ફેસ બતાવીને ધણી હંમેશા દીદાર આપે છે ને અક્ષરબ્રહ્મને પણ આ વખતે ધણીએ શું કર્યું દિલમાં લીધું હતું એટલે અક્ષરબ્રહ્મને કેવી રીતે દીદાર આપ્યા આખો ફેસ ધણીએ ફેરવી દીધો એટલે ધણીની નજર અક્ષરબ્રહ્મને જોવા માટે ફરી જેવી નજર ફરી એવી ધણીની નજરમાં આપણી નજર હતી એટલા માટે આપણી નજર પણ ધણીની નજર જ્યાં ફરી ત્યાં ગઈ જેવું અક્ષરબ્રહ્મને આપણે જોયા એવું જ આપણે ધણીને પ્રશ્ન કરી દીધો કે આટલા પરમધામમાં અત્યાર સુધી ક્યારેય પણ બીજો પુરુષ જોવા નથી મળ્યો તમે જ એકમાત્ર પુરુષ છો અમે તો આવું જ જાણીએ આ બીજો પુરુષ અહીંયા પર કોણ છે એ અમને ખબર નથી તો આ બીજો પુરુષ કોણ છે એ વાત બતાવો આપણે શું જોયું અક્ષરબ્રહ્મની માત્ર પીઠ જોઈ છે અક્ષરબ્રહ્મનો ચહેરો જોયો નથી આપણે પીઠ જોઈને એટલે આપણે શું કર્યું એને બીજો પુરુષ સમજી ગયા પણ જો અક્ષરબ્રહ્મનો ચહેરો જોઈ લીધો હોત ને એનું મુખ જોઈ લીધું હોત ને તો આપણને ખબર પડી જાય કે આ તો ધણી જ છે પોતે પણ ધણીને શું કરવાની હતી અક્ષરબ્રહ્મની પહેચાન સખીઓને કરવાની હતી અને સખીઓની પહેચાન અક્ષરબ્રહ્મને કરવાની હતી એટલા માટે ધણીએ શું કર્યું માત્ર એની પીઠ બતાવી છે અક્ષરબ્રહ્મ જ્યારે પાછા ફર્યા ને ત્યારે સખીઓએ જોયું અને સખીઓએ શું પૂછી લીધું કે અક્ષરબ્રહ્મ કોણ છે એના પછી વાતો શરૂ થઈ કે અક્ષરબ્રહ્મ શું લીલા કરે છે ક્યાં રહે છે તો સામે અક્ષરધામ છે અક્ષરધામમાં રહે છે શું લીલા કરે છે એ સત્તાનું સ્વરૂપ છે ધણીએ શું કીધું કે આ તો મારા સત્તાનું જ સ્વરૂપ છે એ મારાથી અલગ નથી સત્તાનું સ્વરૂપ છે તો સત્તાનું સ્વરૂપ શું કરે છે આપણા પ્રશ્નો ધીમે ધીમે વધતા ગયા સત્તાના સ્વરૂપની લીલા શું છે કે એ દુઃખના ખેલ બનાવે છે અને મટાવે છે માયાના ખેલ બનાવે છે અને પલમાં બનાવીને પલમાં મિટાવી દે છે એટલે એક જ પલમાં બ્રહ્માંડ ઉપજ્યું બ્રહ્માંડની આયુ પણ એક જ પલમાં પૂરી થઈ ગઈ અને એ જ એક પલમાં બ્રહ્માંડનો અંત થઈ ગયો આ રીતે અક્ષરબ્રહ્મ પોતાની લીલા કરે છે એ એની સુખ એની લજ્જતની લીલા જ આ છે એટલે આ રીતે અક્ષરબ્રહ્મની વાતો જ્યારે આપણે જાણી ત્યારે આપણા દિલમાં પ્રશ્ન ફરી ઊભા થયા કે આ માયા શું છે આ ખેલ શું છે કેવા ખેલ છે કેવી માયા છે આ બધી આપણને પહેચાન નથી શું દુઃખ શું છે શેને દુઃખ કહેવાય છે એ પણ આપણને ખબર નથી આપણે તો અખંડ ઘરમાં રહેવા વાળા સુખોમાં રહેવા વાળા આપણે ક્યારેય પણ દુઃખને સમજ્યા નથી એટલા માટે ધણી આપણને ખેલની વાત કરી ઈચ્છા ઉત્પન્ન કરી કે તમે અંદરથી માંગો અને ધણી દિલમાંથી ઈચ્છે છે કે હા તમે માંગો અને હું તમને બતાવું પણ બહારથી શું કહે છે ના તમારા જોવાને લાયક નથી તો આ રીતે આપણો ઈષ્ટપ્રગટ પણ થયો અને સાથે સાથે આપણે ખેલ માંગવાની ઈચ્છા પણ ઉપજી તો આ બધી જે આપણી વાતો છે ને એના પછી ત્રીજી ભૂમમાં આપણી આ વાતો પૂરી થઈ પછી આપણે ક્યાં ગયા તો મૂળ મિલાવવામાં સાંજે જ્યારે આપણે ફરવા જવાનો ટાઈમ થયો ત્યારે ધણીએ શું કીધું કે ચલો આજે ક્યાં જવું છે ફરવા માટે શ્યામાજી દ્વારા પૂછાવડાવ્યું ને ત્યારે આપણા દિલમાં તો આખો દિવસ શું ચાલ્યું કે અક્ષરબ્રહ્મ કોણ છે કેવી રીતે ખેલ કરતા હશે શું બનાવતા હશે શું લીલા છે આપણા દિલમાં હંમેશા એક ટાઈમ માટે અક્ષરબ્રહ્મની જ લીલા વહેતી ગઈ એ જ લીલા યાદ આવતી ગઈ કે અક્ષરબ્રહ્મ કોણ છે શું હશે એમની વાત શું હશે એટલે આપણે બધાએ નક્કી કરીને શું એક ફેસલો કર્યો કે હવે આજે જો ધણી પૂછે છે ને તો આપણે શું કહીશું અક્ષરનો ખેલ જોવા છે બધાએ ડિસાઈડ કરી લીધું ભેગા
કે આપણે આ રીતે ધણીને કહીશું. અને જ્યારે ધણીએ પૂછ્યું કે તમારે ક્યાં જવું છે આજે સત્ય, ત્યારે શું કરી વાત, અક્ષરનો ખેલ જોવા માટે જવું છે. અને આ વાત જ્યારે સાંભળી ત્યારે ધણી આપણને મૂળ મિલાવવામાં લઈ. અક્ષરનો ખેલ જોવો છે ના, તમારે જોવાનું લાયક નથી. મૂળ મિલાવવામાં બેસીને ધણીએ બધી વાતો પછી આપણને સમજાવી કે અક્ષરનો ખેલ જોવાને લાયક નથી. અક્ષરબ્રહ્મનો ખેલ તો દુઃખદાયક છે. એમાં તો દુઃખ, પીડા અને તકલીફ સિવાય કશું જ મળશે નહીં. એમાં જરાય માત્ર પણ સુખ નથી. અને હું તમને દુઃખ આપી શકતો નથી. સૌથી મોટી વાત તો એ જ છે કે ધણી આપણને દુઃખ આપી શકતા નથી. એ દુઃખનો ખેલ કેવી રીતે બતાવે, પણ આપણે શું કર્યું, જીદ કરી. આ આપણી મૂળ મિલાવવાની રીત છે કે આપણે ખેલ આ રીતે માંગ્યો અને ધણીએ 3 વાર ના પાડી અને આપણે 3 વારથી વારંવાર હા હા અને હા કે અમારે જોવું જ છે. અને આપણી જીતની સામે ધણી હારી ગયા. ત્યારે ધણીએ જ્યારે કીધું ને કે સારું તમારે ખેલવા જવું છે ને તો પહેલા ખેલની હકીકત જાણી લો કે ખેલમાં શું શું થશે. માથદ સાગરમાં આપણે જોયું જ ને, એ ઈશ્વરબદનું તો પ્રકરણ હતું સૌથી પહેલું. ઈશ્વરબદ બદલ એ જ આપણું પ્રકરણ હતું ને કે આપણે મૂળ મિલાવવામાં બેસીને ધણી સાથે કેવી રીતે ઈશ્વરબદ કર્યો અને કેવી રીતે આ ખેલ બન્યો આપણા માટે. વારંવાર ધણીએ ના પાડી અને પછી ખેલની હકીકત પણ બતાવી કે ખેલમાં જઈને તમે ભૂલી જશો, તમને યાદ અપાઈશ તો પણ તમને યાદ નહીં આવે, તમારા માટે રસૂલ મોકલીશ, તમારા માટે મારા માશુક શ્યામાજીને પણ મોકલીશ તો પણ તમને કશું જ યાદ આવશે નહીં. આ બધી વાતો આપણી મૂળ વાતો છે. મૂળ વાતોથી ધણી આપણને આપણી વિતક કરી રહ્યા છે. એટલે કે પરમધામથી લઈને જાગરી બ્રહ્માંડના પન્નાજી સુધીની વિતક એ આપણી વિતક છે. આમાં કોઈ પાસ્ટ કે કોઈ ફ્યુચર કે કોઈ પ્રેઝન્ટ કશું જ આવતું નથી. આમાં કોઈ કાળ જ નથી લાગતું, કોઈ સમય મર્યાદા નથી. એમાં કોઈ પણ આ કાલમાં એનો કાલ, ફ્યુચર, પાસ્ટ કે પ્રેઝન્ટ લાગતું નથી. અને જો લાગતું પણ હોય ને તો માત્ર ને માત્ર પ્રેઝન્ટ લાગે છે. એટલે કે અત્યારનો હાલનો સમય આપણું વર્તમાન જે ચાલી રહ્યું છે ને એ આ આપણી વિતક છે. જે વિતક ધણી આપણને યાદ કરાવી રહ્યા છે, બતાવી રહ્યા છે કે તમે આ રીતે મૂળ મિલાવવામાં બેસીને આપણી આ રીતેની વિતક શરૂ કરી, વાતો આપણી કરી છે. જૈસી આજ્ઞા ધણી કી સો બાतें गुजरत, जैसी આજ્ઞા ધણી ધણીની જેવી આજ્ઞા છે ને એ રીતેની મહાન વાતો જે છે, આપણી મોટી વાતો છે, બધી વાતો હું તમને અહીંયા આગળ જણાવું છું. એની હકીકત જે છે ને એ હવે જણાવું છું. તો હવે ધણી શું કહે છે, હવે મુખ્ય વાત છે, સાંભળવા જેવી, સમજવા જેવી વાત છે. બધા સુંદર સાથી ચિત્ત દઈને સાંભળો કે ધણી આપણને શું કહી રહ્યા છે. पहले मूल अद्वैत में भौम जहां ईशत, पहले मूल अद्वैत. ચોપાઈ ઘણી જ સમજવા જેવી છે. મૂળ અદ્વૈત એટલે શું? મૂળ એટલે જેમ આપણે આગળની ચોપાઈમાં જોયું, પહેલી મૂળ મિલાવટી વિતક, બરાબર? તો આ મૂળ મિલાવટી વિતકમાં મૂળ શું છે? આ મહાકારણ જે ધણી આપણને સમજાવી રહ્યા છે. પ્રકરણનું હેડિંગ જ એટલા માટે આપ્યું છે કે આ મૂળ છે. ધણીની ઈચ્છા, ધણીનું દિલ, આ જ આપણું મૂળ છે. અને આ જ મૂળ વાતો જે છે ને એ વાતો ધણી આપણને જણાવે છે. ધણીના દિલથી લઈને જે ઊભું થયું છે ને બધું, એ બધી વાતો તમને ખબર છે. એની પહેચાન કરાવું કે તમે ધણીના દિલની આ પહેચાન કરી. આ પહેચાન વગર ઈષ્ટ આવશે નહીં. જ્યાં સુધી ખબર જ નથી કે મૂળ શું છે ત્યાં સુધી ના એની પહેચાન થઈ શકે છે કે ના એના પ્રત્યે પ્રેમ આવી શકે છે. તો એ જે પહેચાન છે ને એ કરાવતા ધણી શું કહે છે, પહેલે મૂળ અદ્વૈત,
મૂળ અદ્વૈત, ધણીનું દિલ જે છે ને એ અદ્વૈત સ્વરૂપ છે. પરમધામ આખું શું છે? ભલે ને 25 પગ છે, અનંત શોભાઓ છે, અનંત સાગરો વહી રહ્યા છે. આખું પરમધામ અનંત સ્વરૂપમાં વિસ્તરેલું છે, પણ એ બધું જ શું છે? અનંત હોવા છતાં પણ અદ્વૈત છે. કેમ? કારણ કે બધા જ સ્વરૂપો જેટલા પણ પરમધામમાં જોવા મળે છે ને એ બધા જ શું છે? ધણીના દિલના જ સ્વરૂપો છે. ધણીનું પોતાનું જ સ્વરૂપ છે. ધણી પોતે જ આ બધા સ્વરૂપ ધારણ કરીને વિરાજમાન થયેલા છે. જો નજર રાત તરફ જાય તો એ પુખરાજ કોણ છે? ધણી પોતે છે. જમનાજી ધણી પોતે છે. જમનાજીનું જળ ધણી પોતે છે. પરમધામમાં વહેતી હવા ધણીનું પોતાનું સ્વરૂપ છે. એ ખુશ્બુ ધણીનું છે. ધણી પોતે તો છે કે જેની આટલી મીઠી ખુશ્બુ આવે છે. માણેક પહાડ લઈએ, ધામના દરવાજા લઈએ, ઝરોખા, ખિડકી, બહેરાન, પરમધામનું કણે કણ બધું જ શું છે? ઈષ્ટનું સ્વરૂપ છે. ધણીનું પોતાનું સ્વરૂપ છે. એટલે આ જે મૂળ અદ્વૈત છે ને એ શું છે? ધણીનું દિલ છે. અને એ ધણીના દિલમાં શું છે? ભોમ જહાં ઈશત. આ ધણીનું દિલ શું છે? ઈષ્ટની ભૂમિ છે. ઈષ્ટની ભૂમિ છે, જમીન છે કે ત્યાં ઈષ્ટ સિવાય બીજું કશું જ નહીં મળે. એ તો છે અદ્વૈત કે ઈષ્ટ સિવાય બીજું કશું નથી. ઈષ્ટ જ ઈષ્ટ ભરેલો છે. ગંજામ ગંજ પૂર્ણ સંપૂર્ણ ઈષ્ટ ભરેલો છે. દિલના ખૂણે ખૂણામાં ઈષ્ટ જ ઈષ્ટ છે. અનંત ઈષ્ટના સાગરો વહેતા છે. અનંત ઈષ્ટના સાગરોની લહેરો વહી રહી છે. સાગર શબ્દ તો અહીંયા આગળ આપણને સમજાવવા માટે કીધું છે કે સાગર અહીંયા આગળ સૌથી વિશાળ છે. એનો એક છેડા પર ઉભા રહીને એનો બીજો છેડો આપણને દેખાય નહીં. એટલો વિસ્તરેલો હોય છે સાગર, દરિયો. અહીંયાનો દરિયો જો એટલો વિસ્તરેલો ને એટલો વિશાળ આપણને દેખાતો હોય છે તો આનો પરમધામના અખંડ દરિયા છે ધણીના દિલના ઈષ્ટના, તો એ કેટલા વિસ્તારના વિસ્તરેલા છે એ તો આપણે ક્યારે આ બુદ્ધિથી સમજાશે જ. અને એ બેશુમાર ને શુમારમાં લાવીને ધણી કહી રહ્યા છે કે ધણીના દિલની વાતો અહીંયા જાહેર કરી રહ્યા છે કે પહેલે મૂળ અદ્વૈતને, આ આપણી મૂળ અદ્વૈત છે જ્યાંથી મહાકારણ શરૂ થયું છે, જ્યાંથી ધણીના દિલની ઈચ્છાથી આ બધી જ રચના થઈ છે અને જે ઈષ્ટની ભૂમિ છે, જ્યાં ઈષ્ટ સિવાય બીજું કશું જ નથી, એ મૂળ અદ્વૈતની વાતો ધણી આપણને જણાવી રહ્યા છે. તહાં પ્રેમ રબદ મેં, ધણીના દિલનો જે ઈષ્ટ છે ને એ પ્રગટ થાય છે બહાર હકીકતના સ્વરૂપમાં, પૂરા પરમધામના સ્વરૂપમાં. એમાં બ્રહ્મ સૃષ્ટિઓ, ખુશાલીઓ, જાનવરો, પશુ પંખીઓ અને પરમધામનું કણે કણ આવી જાય છે. એ બધી જ જે શોભા છે પરમધામની આખી વિસ્તરેલી છે એ બધી શોભા શું છે? હકીકત સ્વરૂપ છે. અને ધણીનું મૂળ દિલ જે છે એ શું છે? મારફત સ્વરૂપ છે. મારફત અને હકીકત પરમધામમાં અલગ નથી. પરમધામમાં બંને એક જ છે. બસ ખાલી ફરક કોઈ નથી, પણ અહીંયા તો સમજવા માટે આપણે સમજી શકીએ છીએ કે મારફત છે એ શું છે? હંમેશા छिपाયેલી હોય છે અને હકીકત હંમેશા પ્રગટ થયેલી હોય છે. એટલે પ્રગટ સ્વરૂપમાં જે પણ જોવા મળે ને આપણને એ બધું શું છે? ધણીની હકીકત છે, ધણીના દિલની હકીકત છે. અને એ ધણીનું દિલ જે છુપાયેલું છે એ બધું શું છે? મારફત છે. એ જ મારફત, એક અદ્વૈત મારફતની અનંત હકીકત પરમધામમાં ફેલાયેલી છે. તો ત્યાં આગળ શું થાય છે? પરમધામમાં ઈષ્ટની ભૂમિ છે. જો ઈષ્ટ દિલની અંદર હોય તો દિલમાંથી જે પ્રગટ થવાનું તે પણ શું થાય? ઈષ્ટ જ થાય. તો એ ઈષ્ટની આખી સંપૂર્ણ પરમધામની જેવી જ્યાં ઈષ્ટ જ ઈષ્ટ વહી રહ્યો છે એ અદ્વૈતની જેવી ત્યાં શું થયું છે? પ્રેમ રબત. પ્રેમ રબત થયું છે. પ્રેમ રબત એક કાયમી છે. એ સમયે પહેલી વાર થયો જ્યારે આપણે ધણીને ઈષ્ટ રબત કરીને ખેલ માંગી લીધો એ વાત નથી.
એ કાયમી છે, કદીમથી ચાલ્યો આવતો છે. ઈષ્ટપ્રબંધનો અર્થ જ શું થાય છે? આપણે બધા ઝઘડો સમજીએ છીએ ને કે આપણે ધણી સાથે ઝઘડી, પણ એ ઝઘડો નથી. પ્રેમ રબતનો કે ઈષ્ટપ્રબંધનો અર્થ જ એ થાય છે કે આપણે ધણી સાથે પ્રેમનો સંવાદ કર્યો છે અને એ પ્રેમના સંવાદમાં ઝઘડો ના હોય. પ્રેમના સંવાદમાં શું વાતો થઈ છે કે કોનો ઈશ્ક વધારે, કોનો ઈશ્ક મોટો છે, કોણ આશિક છે, કોણ ધણી મતલબ ધણીને રીઝાવે છે કે ધણી આપણને રીઝાવે છે. આ જે બેવડાની વાત છે ને એ બધી વાતો શું છે? પ્રેમ રબત, ઈશ્ક રબત, કે જેમાં પ્રેમની જ વાતો છે. એટલે બધું જ પરમધામમાં ધણીનું દિલનું જ સ્વરૂપ છે, તો ધણીના દિલમાં જે આવશે એ તો બધાના અંદર આવશે ને. પરમધામના કણ કણમાં જ એ આવશે, કારણ કે અલગતા તો ભિન્નતા કે જુદાઈગી તો પરમધામમાં છે જ નહીં. તો ધણીના દિલમાં શું છે? હું મારી શોભા મારા જેટલા પણ સંપૂર્ણ સ્વરૂપ છે એમને રીઝાવું છું. મારો જ ઈષ્ટ વધારે છે અને એ ઈષ્ટથી હું મારા બધા જ સંપૂર્ણ પરમધામના શોભાને કે પરમધામના જે વ્યક્તિ ગુણો છે આપણે બધા અને સામાજિક છે બધાને ધણી રીઝાવે છે. એવું નહીં કે સામાજિકના ગુણોને જ રીઝાવે છે, પરમધામના કણ કણને ધણી રીઝાવે છે. કેમ? કારણ કે ધણી આશિક છે. તો ધણીના દિલમાં આ વાત ખૂબ જાય કે હું આશિક છું, હું બધાને રીઝાવું છું, તો આપણા દિલમાં પણ એ જ વાત આવશે, કારણ કે અદ્વૈત છે, વાહિદત છે. ધણીના દિલની જ વાત બધા દિલોમાં પ્રગટ થશે, તો બધા સ્વરૂપ પછી શું કહેશે? હા, હું આશિક છું, હું રીઝાવું છું. વાત તો એ જ આવવાની છે. પરમધામમાં ભિન્નતા નથી. એટલા માટે શું છે? પ્રેમ રબત, આ પ્રેમનો રબત થાય છે. અને જ્યાં વાહિદત છે, એક દિલી છે, જ્યાં કોઈ અલગ જ નથી, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, તો એવી પરમધામની અદ્વૈત જેની પર એ ઈશ્કનો બેવરો કેવી રીતે કરી શકાય છે કે આ ઈશ્ક વધારે છે, આનું ઈશ્ક ઓછો છે કે ઓછા વધારે નહીં? પરમધામમાં વાત જ નથી. કોઈનું કમ નથી, કોઈનું જ્યાદા નથી, બધા જ સંપૂર્ણ અને પૂર્ણ છે. ક્યાંય કોઈનામાં ઓછા નથી. જેટલું ધણીના દિલમાં ઈશ્કના સાગરો વહી રહ્યા છે ને એટલા જ દરેકે દરેક કણે કણના દિલમાં સાગરો વહી રહ્યા છે. કોઈનામાં પણ એક પણ સાગર ઓછો નથી. એવું નથી કે કણ આટલો ઝીણો છે એનો મતલબ એના અંદર જે દિલ છે એની અંદર થોડોક જ સાગર હશે. ના, પરમધામમાં ભલે ને નાનો રેતીનો કણ છે ને તો પણ એના દિલમાં ધણીના દિલમાં જેટલા સાગરો વહે છે એટલા જ પૂર્ણ સાગરો વહે છે. કોઈનામાં કોઈ જ ઓછપ નથી. તો એવી જેવી પર પ્રેમ રબત, ઈશ્ક રબત કદીમથી ચાલ્યો આવતો છે. અને એ કદીમથી ચાલ્યો આવતો છે ત્યાં આગળ શું થયું? ભયા હુકમ હક, ધણીનો હુકમ ત્યાં પ્રગટ થયો. હુકમ પ્રગટ થયું એટલે ધણીના દિલની જે ઈચ્છા છે એ ઈચ્છા હવે પ્રગટ થઈ. જેવી પ્રગટ થઈ એવી જ એ શું થઈ ગયો? હુકમ બની ગયો. તો હુકમનું મૂળ શું છે? ધણીના દિલની ઈચ્છા છે. જ્યાં સુધી દિલમાં રહે છે ને ત્યાં સુધી શું છે? ઈચ્છા છે. પણ જેવી દિલમાંથી પ્રગટ થઈને બહાર આવશે ને એવી શું થશે? એ હુકમ બનશે. હુકમ બનશે એટલે જે પ્રકારે દિલમાં ઈચ્છા લીધી છે, જે પ્રકારે વિચાર્યું છે ને એ પ્રમાણે બધું જ થવા લાગે. ધણીએ દિલમાં લીધું કે હું મારી સખીઓને લાડ લજ્જત કરું ખેલ બતાવીને, તો હા એ પ્રગટ, એ ઈચ્છા શું થયું? પ્રગટ થઈ, હુકમ બની ગયો અને એ હુકમ આપણા બધા પર છવાઈ ગયો. જેવો હુકમ છવાઈ ગયો ને એવું જ શું થયું? આપણે બધાએ એ ઈશ્કરબદની અંદર ધણી પાસે એક ખેલ, અક્ષરબ્રહ્મનો ખેલ જોવાની માંગણી કરી. ધણીના દિલની ઈચ્છા થવાનું જ હતું. હુકમ ક્યારેય પણ નામંજૂર ના થઈ શકે. થઈ ગયું એ થઈ ગયું. અને પછી આ તો ધણીના દિલનો હુકમ છે, એ તો ક્યારેય પણ એમને વગર કારણનો તો ના હોય. તો એ જ રીતે શું થયું? આ પ્રેમ રબતમાં, આ ઈશ્ક રબતમાં ધણીનો હુકમ એ પ્રગટ થઈ ગયો કે ધણીના હુકમમાં શું થયું? એહ ખેલ દેખન કી
શેનો હુકમ થયો હવે બતાવી રહ્યા છે. મૂળ વાતો છે ને આપણી, તો મૂળ વાતોથી સ્ટાર્ટિંગ થી બિગનિંગ થી બતાવી રહ્યા છે આપણને કે આપણું બિગનિંગ આવી રીતે થયું ખેલનું, કે આવી રીતે ધણી દિલમાં ઈચ્છા લીધી, એ ઈચ્છા પ્રગટ થઈ, એ હુકમ બનીને આપણને બધાને ખેલ મંગાવ્યો. એટલે શું છે, એ ખેલ દેખન કી ઈચ્છા ઉપજાઈ દોય, બંનેને ઈચ્છા ઉપજાઈ છે. બંને એટલે પણ એક ખેલ દેખન, સૌથી પહેલી વાત આ સમજવાની, એક ખેલ દેખન, ખેલ દેખવાની જે વાત છે ને એ બંનેને ઉપજાવી છે. શું ખેલ દેખવો છે, કોને ખેલ દેખવો છે એ વાત જણાવી રહ્યા છે. તો ઈચ્છા ઉપજાવી દોય, આ ઈચ્છા જ્યારે આપણા દિલોમાં આવી ગઈ પ્રગટ થઈને, ત્યારે એ શું થઈ ગયો, હુકમ થઈ ગયો. ભયા હુકમ હક, ધણીનો હુકમ આ રીતે ઈચ્છા આપણી ઈચ્છામાં ફેરવાઈ ગયો. ધણીના દિલની ઈચ્છા આપણા દિલમાં આવી ગઈ એટલે આપણા દિલની ઈચ્છા પણ એ જ થઈ. એટલે શું થયું, એક ખેલ દેખન કી ઉપજાઈ इच्छा उपजाई दोय, अक्षर और संयन को दोय, कोने कीधुं तो आ अक्षर और संयन को, एक अक्षर भ्रम અને બીજી સખ્યો, સખ્ય સાથે શ્યામાજીને ગણી જ લેવા, શ્યામાજી એમાં અલગથી નથી આવતા, કારણ કે આપણે સખ્યો પણ કોનું અંગ છીએ, શ્યામાજીનું જ અંગ છે. શ્યામાજીની વાત આવે ત્યાં સખ્યો આવવાની જ, અને જ્યાં સખ્યોની વાત આવશે ત્યાં શ્યામાજી પણ આવી જ જવાના છે, એ અલગ નથી. આપણા બધાના દિલ જ્યારે ભેગા થાય ને રૂપોને, ત્યારે શ્યામાજીનું એક દિલ થાય છે, પ્રગટ થાય છે. તો એ રીતે શું છે, અક્ષર ઓર સંયન કી, અક્ષર ભ્રમ અને સખ્યોને શ્યામાજીને આ ખેલ દેખાડવાની ઈચ્છા ઉપજાવી છે. અક્ષરને શું ખેલ જોવાનો છે, અક્ષર તો પોતાનો ખેલ જોઈ જ રહ્યા છે ને, હંમેશા લીલા કરે છે. તો અક્ષર ભ્રમને શું ખેલ જોવાનો, અક્ષરને ખેલ નથી જોવો, અક્ષરને લીલા જોવી છે. જેવી રીતે સખ્યોને અક્ષર ભ્રમની લીલા જોવાની ઈચ્છા થઈ કે અમે અક્ષર ભ્રમના ખેલને જોઈએ, એમની સત્તાની લીલા શું છે એ જાણીએ, અમારે ત્યાં જઈને જોવું છે, એવી જ રીતે અક્ષર ભ્રમના દિલમાં પણ ઉપજી ગયું કે મારે પણ રંગ મહેલની અંદર ઘણી સખીઓ સાથે, ધણી શ્યામાજી સાથે, શ્યામાજી ધણી સાથે અને સખ્યો રાજ્ય સાથે શું લીલા કરે છે એ જોવું છે. તો આ વાત થઈ એ અક્ષરભ્રમની ઈચ્છા, અક્ષરભ્રમને પણ આ લીલા, આ ખેલ જોવો છે, જે રામત આપણે પરંપરામાં કરીએ છીએ ને, જે લાડ ધણી આપણને કરી રહ્યા છે ને, એ લાડ હવે અક્ષરભ્રમને લેવાની ઈચ્છા. કેવી રીતે ધણી આ લીલા કરે છે, શું લીલા કરે છે, અક્ષરભ્રમને રંગમહલની અંદર જે લીલા થાય છે ને એ ક્યારેય પણ ખબર નથી. અક્ષરભ્રમ નથી જાણતા કે રંગમહલમાં શું લીલા થાય છે, એવી જ રીતે આપણે સખ્યો નથી જાણતા કે અક્ષરધામમાં રહીને શું લીલા કરે છે. અક્ષરધામ પણ આપણે પરમધામમાં આવેલું છે એ પણ આપણને નથી ખબર. ધણી બતાવતા હતા આંગળી કરીને, ધણીની કોઈ ભૂલ નથી કે ધણી આપણથી છુપાયું છે, ના, ધણી તો બતાવતા હતા, હંમેશા આંગળી કરીને બતાવી છે. જ્યારે નવમી ભૂમાં દૂરદર્શિકામાં બેસીને જોઈએ ને, દૂર દૂરની પરિક્રમાઓમાં, ત્યારે ધણીએ બતાવ્યું છે કે જો પેલો અક્ષરધામ, પણ આપણે જ ઈશ્કમાં એટલા ગરક હતા ને કે આપણને ધણીની આંગળી સિવાય બીજું કશું દેખાતું નથી. ધણી અક્ષરધામ બોલે, અક્ષરધામની વાત કરે તો પણ આપણને સમજણ પડતી નથી. આપણે ધણીના ઈશ્કમાં એટલા સરાબોર થઈ ગયેલા, ડૂબેલા છીએ ને કે આપણને ધણી શું કહી રહ્યા છે ને એની પણ આપણને ખબર પડતી નથી. એટલે તો મૂળ મેળામાં બેસીને ધણીએ ખેલની આટલી બધી આપણને વાતો કરી, સચ્ચાઈ બતાવી દીધી, ખેલની હકીકત બતાવી દીધી, તો પણ આપણને ખબર પડી નથી. પરમધામમાં ઈશ્કનો નશો ચડેલો છે, અને એ ઈશ્કના નશાની સામે ધણી આપણને કંઈ કહી રહ્યા હોય ને તો પણ આપણે એને સમજી શકતા નથી. એટલે ઈશ્કના નશામાં આપણે એટલા ડૂબેલા છીએ. એટલે શું કહે છે, અક્ષર ઓર સંયન કો, અક્ષર અને સખ્યોને આ રીતે ખેલની ઈચ્છા ઉપજાવી છે. આદિ અનાદિ પલ કહ્યો સોય,
આદિ અનાદિ ફલ કહ્યો સોય. આદિનો અર્થ શું થાય કે જે બન્યું, જે ઉત્પન્ન થયું છે એનો અંત છે, જેનો પ્રારંભ છે એનો અંત છે, જે બન્યું છે એનો નાશ થશે, એ શું છે? આદિ છે. અને અનાદિ શું છે? અનાદિ એટલે કે અખંડ, કે જે ના જેનો કોઈ સ્ટાર્ટિંગ છે કે ના જેનો કોઈ અંત છે, એન્ડ છે, એ હંમેશા છે જ, ના એ ઉત્પન્ન થયું છે કે ના એ ક્યારેય ખતમ થશે, એ શું છે? અનાદિ. તો અહીંયા શું છે? આદિ અનાદિ ફલ કહ્યો સોય. સમજવાની વાત છે. આ ફળ, ફળ શું છે? ફળ એટલે શું કહેવાય? સારું કહેવાય. આપણે જ્યારે એક્ઝામ પણ આપવા હોય ને ત્યારે આપણામાં લખવામાં આવતું હોય છે કે બહુ મોટો ફકરો આપ્યો હોય, એ મોટા ફકરાને શું કરવાનું? નાનો કરીને એનો સારાંશ લખવાનો, કે એનો મેઇન જે પોઈન્ટ છે એ બધા આપણે ભેગા કરીને એનો એક નાનો ફકરો બનાવવાનો. તો આ રીતે શું છે? સાર નીકળે, કે એ વિશાળમાંથી મેઇન વસ્તુ લઈને જે સાર, જે કારણ નીકળ્યું છે ને એ અહીંયા છે. અને આનો સાર શું છે? આદિ અનાદિ. કે અક્ષરબ્રહ્મને શું થયું? અનાદિની એટલે અખંડની જે પરમધામની ધણીની જે લીલા છે ને એ જોવાની ઈચ્છા થઈ. અને અહીંયા આગળ સખ્યોને શું ઈચ્છા થઈ? તો આદિની. આદિની એટલે કે જે અક્ષરબ્રહ્મ ખેલ બનાવે છે, મટાવે છે, જેનો પ્રારંભ થાય છે, જેનો અંત થાય છે, એવી આદિ લીલા જે છે ને એ જોવાનો ઈચ્છા થઈ. તો આ રીતે આદિ અને અનાદિ બંનેની ફળ સાર અહીંયા આગળ જાણવામાં આવે છે, કે એનો ફળ, એનો સાર શું છે? ધણીની ઈચ્છા. અને ધણીના દિલમાં આટલી મોટી વિશાળ ઈચ્છા ઊભી થઈ છે કે મારી સખ્યોને આટલા સુખ આપવું, સાથે સાથે અક્ષરબ્રહ્મને પણ સુખ મળે, એનો સાર શું છે? તો આ ખેલને આ કારણ જે ઉપજ્યા ને એ બધા એના સાર છે. એટલે શું કીધું? આદિ અનાદિ ફલ કહ્યો સોય. સખ્યોને રીઝવવા માટે, લાડ કરવા માટે તમે આ રીતેની ઈચ્છા કરીને લીલા કરી છે, કે જેનાથી અક્ષરબ્રહ્મને પણ પરમધામની અંદર આવીને, એ પરમધામમાં આવીને ચાંદની ચોકમાં આવીને ધણીના દીદાર કરે છે અને ધણીનો ઇષ્ટ લે છે, પણ એ રંગમહલમાં પ્રવેશ કરી શકતા નથી. કેમ? કારણ કે એ સત્તાનું સ્વરૂપ છે. જ્યાં સત્તાનું સ્વરૂપ હોય ત્યાં ઇષ્ટની, આનંદની લીલા નથી. હા, એ પરમધામની અંદર રહે છે ખરા અક્ષરબ્રહ્મ, પણ એ ત્યાં લીલા નથી કરી શકતા. એમની લીલા ક્યાં થાય છે? યોગ માયાના બ્રહ્માંડમાં, પરમધામથી બહાર. પરમધામમાં માત્ર ને માત્ર ઇષ્ટની લીલા થાય છે, અને અક્ષરબ્રહ્મ પણ એ ઇષ્ટની લીલા કરે જ છે. એટલે તો એ ઇષ્ટ લેવા માટે, ધણીના દીદાર કરવા માટે રોજ આવે છે, કે એ ઇષ્ટ વગર એમનું ગુજરાન થઈ શકતું નથી. તો પરમધામમાં અક્ષરબ્રહ્મ પણ ઇષ્ટની જ લીલા કરે છે, પણ એ પરમધામની અંદર સત્તાના સ્વરૂપમાં એ ક્યાં લીલા કરે છે? તો પોતાના યોગ માયાના બ્રહ્માંડમાં, પોતાના ચારે અંતસ્કરણ. આ રીતે અક્ષરબ્રહ્મની લીલા થાય છે, જે આપણને ખબર નથી. તો આ સત્તાની લીલા છે. જે સત્તાની લીલા ચાલતી હોય ત્યાં ઇષ્ટ આવી શકે નહીં, પણ ધણીએ શું કર્યું? ઈચ્છા હવે લઈ લીધી કે અક્ષરબ્રહ્મને, સત્તાના સ્વરૂપને પણ શું કરું? મારો ઇષ્ટ આપો. ઇષ્ટ મળે છે, પણ એ ઇષ્ટની લીલા બતાવો, કે કેવી રીતે એ ઇષ્ટ લીલા કરે છે. જેમ આપણે અત્યારે ઉનાળાનો સમય છે, તો ઉનાળાના સમયમાં આપણને બધાને કેરીનો રસ બહુ ભાવે, બધાના ઘરમાં બનતો હશે ઉનાળામાં, બધાની કેરી પ્રિય, બરાબર? તો એ કેરીનો રસ જ્યારે આપણે તૈયાર થઈએ ને બનાવેલો,
તો એ કેરીનો રસ કેવો આપણને બહુ મીઠો અને મસ્ત લાગે. આપણે રસ પીવામાં એટલા ઉલઝાઈ જઈએ ને કે આપણને એનું ભાન નથી રહેતું કે આ કેરી કેવી રીતે ઉગી છે, ક્યાં કયા ઝાડ પર ઉગી છે, એ ઝાડનું બીજ કેવી રીતે વાવવામાં આવ્યું, ક્યાં આગળ પકવવામાં આવી છે કે ક્યાં આગળ એનું ઉત્પાદન થયું છે, એ વસ્તુ આપણે જાણવા રહેતા નથી. આપણને શું છે, કેરીના રસમાં મજા છે. ડાયરેક્ટ રસ મળી ગયો છે, ચલો પી લે. અક્ષરબ્રહ્મને પણ આ જ રીતેની લીલા થાય છે. ડાયરેક્ટ એને રસ મળી ગયો છે, ઇષ્ટ મળી ગયો છે, પણ એ ઇષ્ટની લીલા શું છે એ એને ખબર નથી. કેરી કેવી રીતે ઉગી છે, એમાં મીઠાશ કેવી રીતે આવે છે, પહેલા ખાટી હતી પછી એની અંદર મીઠાશ આવી છે, પાકીને એની અંદર મીઠાશ આવી છે, એ વાતો આપણને નથી ખબર, અક્ષરબ્રહ્મને નથી ખબર. એ વાતો અમે જણાવી રહ્યા છે કે આ પરમધામમાં રંગમહલમાં જે ધણી લીલા કરી રહ્યા છે સખીઓ સાથે, શ્યામાજી સાથે, એ કેટલી મસ્ત મજાની છે. અને એવી જ રીતે અક્ષરબ્રહ્મની વાત આપણને કોઈને નથી ખબર. તો આ બંનેનું મૂળ શું છે, આ બંનેનો સાર શું છે, તો એ ફલ, એ સાર, એ ધણીનું ઈચ્છા, જે ધણીની ઈચ્છા પ્રગટ થઈ એ હુકમ બન્યું. એટલે આનું ફળ શું થયું, એક રીતે ધણીની ઈચ્છા છે, એ મહાકારણ છે. આ બધા કારણોનું કારણ, એ સર્વ કારણોનું કારણ એ મહાકારણ છે. તાકે તીન તકરાર કહે સો ભય તીનો ઈંડ, તાકી વિતક જુદી જુદી માયા મિથ્યા નટ બ્રહ્માંડ, તાકે તીન તકરાર કહે. હવે રાજીએ કહી દીધું કે તમારે ખેલ જોવાના લાયક નથી, તમે ખેલ નહીં જોઈ શકો, પણ આપણે શું કીધું વારંવાર, અમારે ખેલ જોવો છે, જોવો છે, જોવો છે. ચોપાઈ પણ છે વાણીમાં કે તણીએ 3 વાર ના પાડી અને આપણે 3 વાર હા પાડી. આ 3 નો આંકડો ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આપણે બહુ જ ધ્યાનમાં રાખવાની વાત છે. વારંવાર વિતકમાં 3 નો આંકડો આવશે. સૌથી પહેલા 3 નો આંકડો ક્યાં આવ્યો, तो સૌથી સ્ટાર્ટિંગ જ એ થયું અથ 3 સ્વરૂપો કી વિતક, બસરીમતી અને હકી, જાગણીના બ્રહ્માંડ. 3 સ્વરૂપોની વાત પહેલેથી કરી, 3 સુરતોની વાત પહેલેથી કરી. એ 3 નો આંકડો આવ્યો, હવે 3 નો આંકડો આવી રહ્યો છે. ધણી આપણને આ ખેલ બતાવવા માટે તૈયાર કરી દીધા છે. મૂળ મિલામાં પોતાની સામે બેસાડી દીધા. શું કીધું, ચલો તમારે ખેલ જ જોવો છે ને, તો હું તમને હવે ખેલ બતાવું. પણ તમને જે કંઈ પણ ખેલ વિશે હકીકત કીધી છે ને એ બધી યાદ રાખજો. પરમધામના તો તમને ઘણું બધું યાદ રહેશે, અત્યારે કીધું છે એટલે બધું યાદ રહેશે. ખેલમાં જતાની સાથે બધું જ ભૂલી જશો, કશું પણ યાદ રહેશે નહીં. તો સાવધાન થઈને આપણે બેસી ગયા. ધણીની વાત જેવી જ આપણે સાંભળી કે ખેલમાં જુદાઈગી થવાની છે, એટલામાં એની દહેશતમાં આવીને આપણે કેવી રીતે બેસી ગયા મૂળ મિલાવામાં, એકબીજાને બાહોમાં બાહો નાખીને, ગલબૈયા નાખીને બેસી ગયા. એકબીજાના ગળામાં હાથ નાખીને આમ ચીપકાઈને બેસી ગયા, જેમ દાડમની કળી. દાડમ કેટલું ફિટમ ફિટ હોય, વચ્ચે કશું પણ જઈ શકે નહીં. એવી જ રીતે દાડમની કળીઓની જેમ આપણે બધા ધણીના ચરણોમાં આવીને બેસી ગયા, ધણી મહેરમાં આવીને બેસી ગયા. ચરણોમાં ચરણો પકડીને બેસવું એનો અર્થ શું છે કે ધણીના ચરણ છે 4 જોડ, મીન્સ કે રાજ્યના અને શ્યામાજીના 4 ચરણ છે, તો એ ચરણ પકડીને બેઠા છીએ આપણે? ના. હાથથી સ્પર્શ કરીને બેઠા છે? ના. એ ચરણ પકડવા નથી, એ તો આગળની લાઈનમાં જે સખીઓ બેઠી હશે એનાથી જ પકડાશે. પાછળની લાઈનમાં બેઠેલી સખીઓને ચરણ નાખવા નહીં આવે. તો ચરણ પકડીને બેસવાનો અર્થ શું છે કે આપણે ધણીની મહેરને લઈને બેઠા છીએ. એ ચરણમાં ધણીની મહેર કેટલી છુપાયેલી છે ને એ આપણે નથી જાણતા. એ ધણીના ઇશ્કને લઈને આપણે બેસી ગયા છે કે જે ઇશ્કને ધણીએ ભૂલી જવાની વાત કરી છે.
કે પરમધામમાં તો તમે ઈશ્કના બળથી ઉછળી રહ્યા છો આટલા કે અમારો ઈશ્ક મોટો, અમે આશિક, પણ ખેલમાં જઈને આ ઈશ્ક રહેશે નહીં. તો એની દહેશતમાં આપણે શું કર્યું? ધણીના ચરણ, ધણીના ઈશ્ક પકડીને બેસી ગયા કે ના ધણી, અમે ઈશ્કના તમારા ચરણોને પકડી લીધા છે ને, હવે આ ઈશ્ક અમારાથી છૂટશે નહીં. ભલે ને 100 બેર દેખો અજમાય કે, પણ હવે આ ઈશ્ક અમે છોડી શકીશું. જે ઈશ્કનો અમે દાવો કરી રહ્યા છે ને, એ ઈશ્ક અમારાથી છૂટી શકે નહીં. કોઈ મોમીન એવો ના કરી શકે. મને મારા પર તો વિશ્વાસ છે, પણ સાથે સાથે બધી સખીઓ પર પણ વિશ્વાસ છે. કોઈ પણ સખી એવું નહીં કરી શકે. બધી સખીઓ ભેગી થઈને કરી. તો એ ઈશ્ક પકડીને આપણે બેઠા છે. આ છે ધણીના ચરણ. ધણીના અંગે અંગમાં ઈશ્ક વહી રહ્યો છે. તો આ રીતે દહેશતમાં આવીને ધણીના ચરણ પકડીને બેઠી ગયા. અને ચરણ પકડીને જેવા બેઠા એવું ધણીએ શું કર્યું? ખેલ દેખાડવા માટે આપણને શરૂ કર્યું. ખેલ માટે હુકમ કરી દીધો અક્ષરબ્રહ્મને કે આ રીતે તમે ખેલ બનાવો, બ્રહ્માંડ બનાવો કાલમાયાનું, કે જ્યાં હું મારી સખીઓને લઈને આવી શકું. જેવું ધણીના દિલમાં ઈચ્છા થઈ એવું ધણીએ દિલની ઈચ્છા પ્રગટ કરી. ઓર્ડર બની ગયો, હુકમ બની ગયો. આ હુકમ હવે બધા પર છવાઈ ગયો. અને જેવો બધા પર છવાઈ ગયો ને એવું અક્ષરબ્રહ્મ પર છવાઈ ગયો. અક્ષરબ્રહ્મને ધણીએ ઓર્ડર કરી દીધો, હુકમ આપી દીધો કે જાઓ તમે ખેલ બનાવો એવો, કે એવો માયાનો ખેલ, કાલ માયાનો ખેલ બનાવો કે જ્યાં અમે આવીને લીલા કરીશું. તો એનાથી શું થશે? તમને સુખ મળશે, સાથે સાથે મારી સખીઓ પણ જોઈ લેશે. આ બંને ધણીની દિલની ઈચ્છા છે. રોહોની ને અક્ષરબ્રહ્મની તો પછી, સાચે માતા ધણીના દિલની ઈચ્છા છે. બંનેને સુખ આપ્યું, લાડ અને લજ્જત હતા. એટલે સૌથી પહેલા ખેલ બનાવવાની જે પ્રોસેસ છે ને, એ ધણી આપણને બતાવી રહ્યા છે. શું કહે છે? તાકે 3 તકરાર કહે. આજે લૈલતુલ કદ્રની રાત્રિ આપણને બતાવી રહ્યા છે ને, ધણી ખેલ બતાવી રહ્યા છે ને, એમાં 3 તકરાર કહે. 3 ની વાત, 3 તકરાર, 3 તકરાર થવા એટલે 3 ભાગ થવા, પાર્ટ થયા. પેલો કાલ માયાનો બ્રહ્માંડ, વ્રજનો, પછી રાસનો, યોગ માયાનો બ્રહ્માંડ, અને પછી ત્રીજું જાગણીનો બ્રહ્માંડ છે. અત્યારે આપણે ચાલી રહ્યા છે. તો એ જાગણીનો બ્રહ્માંડ પણ કેવું છે? કાલ માયાનો. તો આ રીતે ખેલના લૈલતુલ કદ્રની રાત્રિના 3 ભાગ, 3 તકરાર થયા. સો ભય તીનો પિંડ, જેવી રીતે ધણીએ હુકમ કર્યો ને એવી જ રીતે આ રીતેના બ્રહ્માંડ થઈ ગયા. અક્ષરબ્રહ્મ દ્વારા બની ગયા. જેવી રીતે આપણે પરામોશ છીએ ને, એવી જ રીતે અક્ષરબ્રહ્મ પણ પરામોશ છે. પણ અક્ષરબ્રહ્મ દ્વારા ધણી હુકમથી આ ખેલની રચના કરાવી. ત્રણેય તકરાર આ રીતે ઉભા થઈ ગયા. વ્રજ થઈ ગયું, રાસ થઈ ગયું, હવે જાગણીનું બ્રહ્માંડ ચાલી રહ્યું છે. તો એ 3 તકરારમાં શું થયું, કેવી રીતે લીલા થઈ, એ બધું હવે ધણી બતાવી રહ્યા છે. તાકી બીતક જુદી જુદી ત્રણેય તકરારની, ત્રણેય ભાગની ખેલની કે બ્રહ્માંડની લીલા શું છે? જુદી જુદી છે. પહેલો તકરાર વ્રજનો, એટલે કે પહેલો ભાગ વ્રજનો. વ્રજમાં 11 વર્ષ અને 52 દિવસની આપણે લીલા કરી છે. બીજો તકરાર એટલે બીજો ભાગ રાસનો, જે 6 મહિનાની રાત્રિ આપણે કહીએ, પણ એ તો અખંડ રાસ, એ અખંડ રાસ આપણે કર્યો. અને ત્રીજો તકરાર આ જાગણીનો બ્રહ્માંડ. આ રીતે ત્રણેયની વિતક, ત્રણેયની વાતો જુદી જુદી. પહેલા મૂળ મિલાવવાની વિતક કીધી, મૂળથી આપણી વાતો કીધી, પછી હવે આ ખેલની વાતો કરી રહ્યા. એટલે પહેલા મહાકારણ કીધું, મહાકારણમાંથી હવે કારણમાં આપણે આયા કે ખેલ બનાવવાની જે રચના, જે આપણે ઈચ્છા આપણે ધણી સામે મૂકી કે અમારે ખેલ જોવો છે, અક્ષરબ્રહ્મે સખીઓની લીલા જોઈ છે, તો આ રીતે ઈચ્છા મૂકી કે એ શું થયું? કારણ થયું. અને હવે આ કારણના પણ કારણો સર્જાઈ રહ્યા છે. હવે સ્થૂળ અને સૂક્ષ્મની વાત આવે છે. એટલે ઉપરથી હવે આપણે નીચે નીચે ધીમે સ્ટેપમાં આવી રહ્યા છે. 4 સ્ટેપ છે ને, મહાકારણનું ફર્સ્ટ સ્ટેપ,
પછી સેકન્ડ માં કારણ અને થર્ડ માં હવે સ્થૂળ અને સૂક્ષ્મ આવે છે. તો હવે શું થાય છે, સૂક્ષ્મ અને સ્થૂળની રચના થઈ ગઈ છે. સ્થૂળ અને સૂક્ષ્મ શું છે, તો સ્થૂળ એટલે શું થાય કે જે આપણને નરી આંખે દેખાય છે એ શું છે, સ્થૂળ છે. જે આપણને નરી આંખે દેખાય છે, અહીંયા આગળ આ જેટલા તન આપણને જોવા મળે છે ને, આપણું તન છે, આપણા સામે જેટલા પણ તન છે ખેલમાં, એ બધા શું છે, સ્થૂળ છે. એ બધા આપણે જોઈ શકીએ છીએ. અને સૂક્ષ્મ શું છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એ સૂક્ષ્મ શું થયું, જીવ. આ જીવની અને આ નશ્વર તનની લીલા હવે શરૂ થઈ છે. કારણના પણ કારણો બની ગયા છે. એટલે પહેલા મહાકારણ જોયું, કારણ જોયું, હવે સ્થૂળ અને સૂક્ષ્મ જોવા માટે આપણે આ ત્રણ તકરારની અંદર આવવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ ઘણી આપણને બધું બતાવી રહ્યું છે. જેવું આપણને અહીંયા આગળ જાગૃત થશે ને, આપણી પહેચાન થશે ને આપણને, એમ એમ હવે શું છે, સ્થૂળ સૂક્ષ્મમાંથી કારણ અને મહાકારણમાં પહોંચવાનું છે. જેમ ત્યાંથી આપણે નીચે આવ્યા ને, એ રીતે હવે નીચેથી આપણે ઉપર જઈએ. આ આપણી નીચે યાત્રા છે કે આ તન, આ જીવને હવે શું કરવાનું છે, છોડવાનું છે. આના મોહમાંથી છૂટવાનું છે. કારણ કે આ તો મોહ માયા છે ને, જે સ્થૂળ અને સૂક્ષ્મ આપણને દેખાય છે, પણ સાચેમાં શું છે, એ તો કશું જ નથી, મૃગજળ સમાન છે. જૈસે ખેલ કબૂતર, જેમ કબૂતરના ખેલ કરે ને જાદુગર, એ શું કરે, ખાલી ખાલી પિંજરું બતાવે, ખાલી પિંજરું, અને એમાં પછી કશું ના હોય ને પછી પેક કરીને પછી પાછું અંદરથી કબૂતર કરશે. એ શું છે, માત્ર એક છળ છે, જૂઠ છે, હાથની સફાઈ છે. સાચેમાં એ નથી હોતું. એવી જ રીતે શું છે, આ બ્રહ્માંડ છે. શું કીધું, તાકી બીતક જુદી જુદી, આ ત્રણેય બ્રહ્માંડ જે છે એની બીતક, ત્રણેય તકરાર છે એની બીતક બધી જુદી જુદી છે. માયા મિથ્યા નટ બ્રહ્માંડ, માયા મિથ્યા નટ બ્રહ્માંડ. હવે સ્થૂળ અને સૂક્ષ્મની વાત આવે છે કે આ બ્રહ્માંડની અંદર સ્થૂળ અને સૂક્ષ્મ લીલા કરી રહ્યા છે. અહીંયા આગળ જેમ પરમધામમાં આપણા અખંડ તન છે, નુરી તનો છે, એ રીતે અહીંયા આગળ નશ્વર તનો છે, નશ્વર જીવો છે કે જે આજે એક તનમાં છે, કાલે બીજા તનમાં પ્રવેશ કરશે, બીજા જીવ બીજા તનમાં પ્રવેશ કરશે. એ તન વારે ઘડી બદલશે, જન્મ મરણના ચક્કરમાં ફરાય છે. આ શું છે, માયા મિથ્યા, માયાનો બ્રહ્માંડ છે, કાલ માયાનો બ્રહ્માંડ છે, માયા છે. અને આ માયા શું છે, મિથ્યા છે, જૂઠ છે, ફરેબ છે, ધોકો છે, છલ કપટ છે. સત્ય કશું જ નથી, જે માત્ર જૂઠ જ જૂઠ છે. જૂઠું પણ જૂઠું છે અને આ જૂઠમાં સત્ય જે છે ને એ પણ જૂઠું છે. આ બ્રહ્માંડનું સત્ય પણ કેવું છે, જૂઠું છે. આ બ્રહ્માંડમાં બધું જ જૂઠું છે, પણ એકમાત્ર સત્ય છે કે બધાને મોત આવવાની છે. કોઈ મૃત્યુ વગર રહેશે નહીં, કોઈ અજર અમર નથી, અખંડ નથી, બધાને મૃત્યુ આવવાની છે. તો આ એકમાત્ર સત્ય છે, પણ આ સત્ય પણ કેવું છે, જૂઠું છે. કે જે જન્મે છે એ મરે છે, પણ સાચેમાં તો શું છે, અહીંયા કશું છે જ નહીં. આ બ્રહ્માંડમાં જે આપણને દેખાય છે, જન્મતા મરતા, એ તો સાચેમાં કશું છે જ નહીં. ના કોઈ જન્મ્યું છે, ના કોઈ મર્યું છે. એ માત્ર છળ છે. જેમ મૃગજળ હોય ને કે આમ તપતા રણમાં, રેતીમાં એક હરણ દોડી રહ્યું છે, અને એટલી તરસ લાગી છે કે પાણીની શોધમાં નીકળ્યું છે, ક્યાંક મને પાણી મળી છે. તેવા તપતા રેતીના રણમાં શું કરે, દૂર દૂર સુધી નજર ફેલાવે કે મને ક્યાંક પાણી મળી જાય, પાણી જોવા મળી જાય, અને હું પાણી પીને મારી તરસ છીપાવું. પણ શું કરે છે, તપતા રણમાં દોડ્યા કરે છે, દૂર દૂર સુધી જોવે ને તેને શું દેખાય, એ સામે
તળાવ છે અને ત્યાં મને પાણી મળી જશે. દૂરથી જુઓ ને તો પાણી દેખાય, જળ છે એવું દેખાય. અને એના માટે થઈને શું કરે, પ્રયાસ કરે વધારે કે છેક દૂર સુધી દોડું અને હું એ પાણીને પ્રાપ્ત કરું. પણ ત્યાં જઈને શું કરે, જોવે તો એ પાણી એને નજર આવતું નથી. એ માત્ર છળ હોય છે, મૃગજળ હોય છે કે જે અસલમાં હોતું નથી. આ બ્રહ્માંડ પણ કેવું છે, એ જ પ્રકાર છે, છળ છે, જૂઠ છે, મૃગજળ સમાન. એ વારંવાર દોડ્યા કરે છે, એના લીધે શું કરે છે, વારંવાર તરસને વધારી દઉં છે. જેટલું એ દોડશે ને હરણ, એટલી એની તરસ વધતી જશે. એવી જ રીતે આપણે શું કરીએ છીએ, આ મિથ્યા બ્રહ્માંડમાં ફસાઈને આપણે એની પાછળ દોડ્યા કરીએ છીએ અને આપણે આખું જીવન જે આપણને મળ્યું છે ને, અનમોલ જીવન, આ માનવ તન મળ્યું છે, એને આપણે એમ જ ગુમાવી દઈએ છીએ. એ આપણને યાદ નથી રહેતું કે મારે આ માનવ તનનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. અને આપણે આ જૂઠી ખોટી માયાની પાછળ દોડ્યા કરીએ છીએ. આ છે માયા મિથ્યા, કે જે સાચેમાં કશું છે જ નહીં, એને આપણે જોયા કરીએ છીએ, એમાં આપણે ફસાયેલા છે. અને આવા ખેલ ઘણી આપણને બતાવી રહ્યા છે કે આના માટે તો મેં તમને ના પાડી કે આ તમારે જોવાને લાયક નથી, તો તમારે આ જ જોવું હતું, તો હું તમને હવે બતાવું છું. અને મહાકારણમાં શું છે, ઘણીના જુદી ઈચ્છા છે. માયા મિથ્યા નટ બ્રહ્માંડ, નાટકનું બ્રહ્માંડ છે. આ પ્લે થઈ રહ્યો છે, રામત થઈ રહ્યું છે. નાટક ચાલતું હોય ને તે અસલ ના હોય, સાચે એમાં જેમ આપણે સિરિયલો જોઈએ, પિક્ચરો જોઈએ, ફિલ્મો આપણે દેખીએ, એ બધું શું છે, નાટક છે, ડ્રામા છે. એ અસલમાં નથી હોતું. સિરિયલમાં અનુપમા રડતી હોય તો આપણને રડવું આવી જાય, પણ એ સાચેમાં થોડીને રડતી હોય છે. એ રડવા માટે પણ કેટલાય પેલા ટીયર ડ્રોપ્સ નાખતા હોય છે, ત્યારે એ રડી શકે છે. અને એને ખોટું રડતા જોઈને આપણે રડવા બેસી જઈએ. એ નાટકનો કેટલો પ્રભાવ છે કે આપણે સિરિયલો પાછળ આટલા ગાંડા થઈ જઈએ. એને પણ આપણે છોડી નહીં શકતા. સમય થાય આપણને છે ને એટલી લત લાગેલી હોય છે ને કે આપણે ટાઈમ જોઈએ ના જોઈએ આપણને ખબર પડી જાય, હા સિરિયલનો ટાઈમ થઈ ગયો, ફટાફટ ટીવી ચાલુ કરીને બેસી જઈએ. આ શું છે, માયા મિથ્યા નાટકનું બ્રહ્માંડ છે. ખેલમાં પણ ખેલ ચાલી રહ્યો છે. માફત સાગરમાં આપણે જોયું કે આ ખેલ છે ને, એ ખેલમાં પણ બધા ડમી આદમી શું કરે છે, ખેલ કરે છે. આ ખેલમાં ખેલ છે અને એની પાછળ આપણે ગાંડા થઈએ છીએ. એની પાછળ આપણે આપણો સમય બગાડી રહ્યા છે. આટલી સમજણ પડ્યા છતાં પણ હજી આપણે આને છોડી નહીં શકતા. આ છે માયા મિથ્યા નટ બ્રહ્માંડ. ત્રણે તકરાર, ત્રણે ભાગ ધણીએ આ રીતે આ ખેલના બતાવ્યા છે કે આવી રીતેના ફરેબી ખેલ છે. પહેલે 11 બરસ 3 તકરારની વાત કીધી ને, તો 3 તકરારમાં હવે સૌથી પહેલો ભાગ ફિલ્મ આપણી ચાલી રહી છે 3 કલાકની. ફરી 3 આવ્યું. આપણે અહીંયા આગળ ફિલ્મો જોઈએ ને તો એ પણ શું હોય છે, 3 કલાકની હોય. અત્યારે એનો ટાઈમિંગ ઓછો થઈ ગયો છે, પણ પહેલે જ્યારે સ્ટાર્ટિંગ થી જ્યારે ફિલ્મો બની છે તેને 3 કલાકની હોય. કેમ 3 કલાક? ધણીએ 3 પાર્ટમાં 3 રીતેની આ ફિલ્મને વહેંચી દીધી છે, જેનો બિગનિંગ હવે થઈ રહ્યું છે. અને અત્યારે આપણે જ્યાં અત્યારે બેઠા છીએ અને ચર્ચા કરી રહ્યા છીએ, ચર્ચાની ચર્ચા થઈ રહી, શરૂ થઈ રહી છે ને, તો આ આપણો સમય છે એ શું છે, એન્ડિંગ સમય. ધી એન્ડ થવાનું છે. હવે ક્લાઇમેક્સ ચાલી રહ્યું છે. હવે ક્લાઇમેક્સમાં કંઈ પણ થઈ શકે છે, કંઈ પણ બદલાઈ શકે છે. આ ખેલને જોવામાં આપણે થોડી રુચિ કેમ નથી રાખતા? મને કેટલી વાર એવું થાય, હું કશું જોતી હોઉં ફોનમાં અને મમ્મી વચ્ચેથી ઊભી કરે ને તો મને ના ગમે.
અરે મસ્ત એન્ડ આને ઊભી કરે છે, એ એન્ડ જોવામાં આટલું પાગલપન થઈ જાય છે. આ અત્યારે ખેલનો એન્ડ ચાલી રહ્યો છે આપણો, એ આપણને હજી નહીં દેખાતું. પછી જ્યારે વિચારો ને તો હસવું પણ આવે, અલા આની પાછળ બોડી થયું છે જે મને આ યાદ નથી આવતું. આનો પણ તો ખેલ એન્ડ ચાલી રહ્યો છે ને, આ ક્લાઇમેક્સમાં મને રસ કેમ નથી? તો હવે ધણી આગળ શું નવું બતાવશે, શું નવું કરે છે, કંઈક ડિફરન્ટ થશે. આવું તો વિચાર્યું જ નતું ક્લાઇમેક્સ, અને આવું કઈ આ ખેલનો ક્લાઇમેક્સ બિગનિંગ શું થયું એ ધણી હવે બતાવી રહ્યા છે. તો બિગનિંગમાં શું કે પહેલે 11 બરસ વ્રજનું બ્રહ્માંડ, સૌથી પહેલું કે જ્યાં આપણે ઉતરી આવે, પહેલો આપણો ભાગ, પહેલો તકરાર છે. પહેલે 11 બરસ और ऊपर 52 दिन, અને ઉપર 52 દિવસની લીલા છે. એટલે 11 વર્ષ અને 52 દિવસની આપણી પહેલા વ્રજના બ્રહ્માંડની, કાલ માયા બ્રહ્માંડની લીલા છે. काल माया ब्रह्मांड में पहलो ब्रह्मांड एक काल माया, धણીએ હુકમ કર્યો અક્ષર બ્રહ્મને કે તમે ખેલ બનાવો, તમે આવા બ્રહ્માંડની રચના કરો. જેવો અક્ષરને હુકમ થયો એવું જ અક્ષર બ્રહ્મે વ્રજનું બ્રહ્માંડ આખું બનાવ્યું. અને એ વ્રજના બ્રહ્માંડમાં આપણી પુત્રી આવે છે. ધણીએ ઉતારીને આપણને ખેલ બતાવ્યો. खेले मिल निज जाना, खेले मिल निज जन, निज जन એટલે નિજ મૂળ પરમધામના જે જન એટલે કે તન, નુરી પરમધામના નુરી તનો છે, એ તનોની નજર આ તનો પર આવી, અહીંયાના બ્રહ્માંડના કાલમાયા બ્રહ્માંડના તનો પર આવી, અને એ અહીંયા આગળ હવે લીલા કરી રહી છે. તો એની શું લીલા થઈ, કેવી રીતે ની આપણે 11 વર્ષ અને 52 દિવસની લીલા રહી છે, શું બન્યું છે, એની વર્તણી અમે આગળ આપણને જણાવી રહ્યા છે. તો આજે અહીંયા જ રાખીશું સુંદર સાથી. આગળ આપણી બિગનિંગ છે આપણે કાલે જોઈશું, આનાથી આગળ કાલે વધીશું. પહેલે 11 बरस और ऊपर 52 दिन, काल माया ब्रह्मांड में खेले मिल निज जाना, खेले मिल निज जाना। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर साथ जी।